યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે જીપીએમસી એક્ટમાં 30 MCQ જોવાના છીએ, જે ફર્સ્ટ લેક્ચર છે. એ રીતના કન્ટિન્યુ બધા લેક્ચર આવશે અને બીજા બધા વિષયોના લેક્ચર 1, 2, 3 કરીને તમને મળતા જાય છે સમય સમય પર. બરાબર છે. તો આજે આપણે જીપીએમસી એક્ટના 30 MCQ જોઈએ. જો હજી પણ તમે એસએમસીની તૈયારી શરૂ ન કરી હોય તો અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો. એના માટેની ફૂલ ડિટેલ્સ તમારી સામે છે. રેકોર્ડેડ લેક્ચર પ્લસ લાઈવ લેક્ચર છે, વિથ સ્ટડી મટીરિયલ, વિથ MCQ. 8000ની આસપાસ MCQ મળશે, જે તમારે એપ્લિકેશનમાં મળશે. આપણી એપ્લિકેશન છે યસ એકેડમી. એના માટે તમે આ નીચે આપેલા નંબરોમાં કોલ કરીને તમે હજી પણ એડમિશન લઈ શકો છો અને જોડાઈ શકો છો. ઓકે. ટૂંક સમયમાં યસ એકેડમીમાં ન્યૂ બેચ સ્ટાર્ટ થાય છે SSC, બેંક અને રેલવેના, જે દર વર્ષે એક્ઝામ આવતી હોય છે સમય સમય પર. તો SSC 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ, બેંકમાં PO ક્લર્ક અને રેલવેની બધી જ એક્ઝામોની તૈયારી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો જે લોકો પણ આમાં જોડાવા માંગે છે તો એ કોલ કરી શકે છે આ નંબર પર. ઓકે, ચાલો શરૂ કરીએ. જીપીએમસી એક્ટ. જો પહેલાં આજનો લેક્ચર તમને કહી દઉં, જીપીએમસી એક્ટ અને શરૂઆતના અમુક લેક્ચરો હશે કે જે ફક્ત ને ફક્ત કલમ, જીપીએમસી એક્ટના જે કાયદાઓ છે, જે કલમ છે એના ઉપર રહેશે. 100% પૂછાશે. જે 493 કલમો છે એ 493 કલમોથી કઈ કલમ પૂછાશે એવું કોઈ ફિક્સ નથી. એટલે તમારે 493 કલમો યાદ રાખવી પડશે અને એ જરૂરી છે. ઓકે, તો એના ઉપરથી શરૂઆતથી અમે અમુક કલમો લીધી છે. એવા 30 MCQ લીધા છે. બરાબર છે મિત્રો? તમે એને ધ્યાનથી સાંભળશો, જોશો એટલે તમને ખ્યાલ આવશે કે નહીં, કલમોમાં પણ સવાલો બની શકે છે અને કઈ રીતના સવાલ બનશે એ આપણે જોઈએ. ઓકે, તો ફર્સ્ટ જીપીએમસીમાં ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને શરૂઆત કઈ કલમમાં જોવા મળે છે? તો તમને યાદ આવશે કે શરૂઆતમાં જ જેમ તમે જીપીએમસી વાંચશો તો કલમ નંબર 1 ઉપર જ તમને આના વિશે જાણવા મળશે. ક્લિયર? ઓકે, થોડાક નાના ક્વેશ્ચનો છે એટલે તમને એનો ક્લિયર સમજ પડશે. નેક્સ્ટ છે કે જીપીએમસીમાં વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો જીપીએમસીની જે વ્યાખ્યા છે, બરાબર છે, એ આખી વ્યાખ્યા કલમ નંબર 2માં આપવામાં આવી છે. અને કલમ નંબર 2 ખૂબ જ મોટું છે, કેમ કે એમાં પેટા કલમો પણ આપવામાં આવી છે. આપણે એના પણ અમુક સવાલ લીધા છે જે તમને વ્યાખ્યા તરીકે પણ જાણવા મળશે. નેક્સ્ટ જોઈએ, જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમતની વ્યાખ્યા કયા ઉપલક્ષમાં આપવામાં આવી છે? જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમત. જો આમાં કેવું છે, સવાલમાં દરેક જગ્યાએ જીપીએમસી લખ્યું છે. એનું કારણ છે કેમ કે જ્યારે મિક્સ સવાલ આવશે આખું પેપર, ત્યાં પણ જીપીએમસી લખ્યું હશે. એટલા માટે એ સંદર્ભમાં અમે તમને બધા જ ક્વેશ્ચનોમાં જીપીએમસી આગળ જોવા મળશે. ઓકે, તો જીપીએમસીમાં વાર્ષિક ભાડાની કિંમતની વ્યાખ્યા કયા ઉપકલમમાં આપવામાં આવેલી છે? તો એ ઉપકલમ છે કલમ 2(1)(a) મુજબ. બરાબર. કલમ 2માં ઘણી બધી પેટા કલમો છે જે તમારે યાદ રાખવી પડશે. ઓકે, નેક્સ્ટ છે જીપીએમસીમાં પરિશિષ્ટની વ્યાખ્યા કયા ઉપકલમમાં જોવા મળશે? તો પરિશિષ્ટની કલમ નંબર 2/1, એટલે કલમ 2માં પેટા કલમ 1માં જોવા મળશે. જો આ બધામાંથી કયા સવાલો પૂછાશે એ કોઈ ફિક્સ નથી, કેમ કે 493 કલમ છે અને 493 કલમોમાંથી ક્યાંથી પૂછાશે, કઈ કલમો પૂછાશે એવું ફિક્સ નથી હોવાથી પછી અમે એને ક્રમમાં લઈએ છીએ. અને ક્રમમાં બી નથી, આગળ પાછળ કરીને, અને જે કામના છે પૂછાઈ શકે એ તમને વધારે લીધા છે. નેક્સ્ટ છે કે જીપીએમસીમાં નિયત દિવસની વ્યાખ્યા ક્યાં ઉપકલમમાં આવેલી છે? નિયત દિવસ. ઓકે, તો એ છે કલમ 2/2માં. ઓકે, નેક્સ્ટ જીપીએમસીમાં મંજૂર કરેલી સહકારી બેંકની વ્યાખ્યા ક્યાં આપેલી છે? જો જીપીએમસીમાં સહકારી બેંકોનું પણ જોવામાં આવેલું છે કે જીપીએમસી દ્વારા મહાનગરપાલિકા કઈ બેંકોમાં પોતાનું એકાઉન્ટ રાખી શકે છે, એના માટેની આ કલમ છે. બરાબર છે.
કેમ કે બધું પેમેન્ટ જે હોય છે જેટલું બી કલેક્શન થાય છે એ બેંકમાં જમા કરવાનું હોય છે, હાથમાં કે તિજોરીમાં નથી રાખતા, બરાબર. તો એના માટે બેંકનું એક ડિટેલ્સ આપેલી છે. તો જો એમાં આપેલું છે કલમ નંબર 2 ક એ મુજબ આખું યાદ રાખવાનું છે. ઓકે, સહકારી મંજૂર કરેલી સહકારી બેંકો. નેક્સ્ટ, જીપીએમસીમાં કમી કરી છે તો શું કઈ કલમ કમી કરવામાં આવેલી, કઈ કલમને બાદ કરવામાં આવી? તો જો 1988નો ગુજરાતનો 16મો કયો કલમ છે જે કમી કરવામાં આવી છે, એટલે એને કલમ તો અંદર છે પણ એને 0 કરી દેવામાં આવ્યું છે કે હવે એ ઉપયોગમાં લેવાશે નહીં. તો એ કલમ છે કલમ નંબર 3, ઓપ્શન નંબર સી. ઓકે, નેક્સ્ટ, તમારે જો જીપીએમસીની તમારી પાસે એક્ટની બુક હશે તો તમને ખ્યાલ આવશે કે એમાં બધા જ કલમો ઓપન કરશો એટલે તમને આ સવાલો બધા જોવા મળશે. જીપીએમસીમાં બેકરી અથવા ભઠ્ઠીયાન ખાતુંની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? બેકરી પ્રોડક્ટ અને ભઠ્ઠીની વાત કરે છે, બેકરીની, બરાબર. તો શું છે? કલમ 2(3)માં. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં અંદાજપત્ર ગ્રાન્ટની વ્યાખ્યા ક્યાં આપવામાં આવી છે? બધાની વ્યાખ્યાઓ છે, બરાબર. એની વ્યાખ્યા એટલે ખાલી એક શોર્ટ ડિટેલ્સ છે, પછી આખું ડિટેલિંગ શરૂ થાય છે. તો જીપીએમસીમાં અંદાજપત્ર ગ્રાન્ટની વ્યાખ્યા ક્યાં કલમમાં આપવામાં આવેલી છે? તો એ કલમ છે કલમ નંબર 2 પેટા કલમ 4. કલમ 2માં પેટા 4માં છે. નેક્સ્ટ, ઇમારતની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? ઇમારત આપણે બિલ્ડિંગ સ્ટ્રક્ચર મહાનગરપાલિકામાં જે આવે છે જેનાથી ટેક્સ વસૂલે છે તે, તો એ પણ કલમ નંબર 2(5) પેટા કલમ 5માં આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 11મું, અધિનિયમના હેતુ સારું શહેર તરીકે ગણવાના સ્થાનિક વિસ્તારની જાહેરાત કયા કલમમાં કરવામાં આવી છે? એટલે કલમ નિરસ છે પણ એની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ એની અંદર જોવા મળે છે. તો શું છે? અધિનિયમના હેતુ સારું શહેર તરીકે ગણવાના સ્થાનિક વિસ્તારની જાહેરાત કયા કલમમાં આવેલી છે? તો કલમ નંબર 3માં. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં ઉપનિયમની વ્યાખ્યા ક્યાં આપેલી છે? ઉપનિયમો. તો ઉપનિયમની વ્યાખ્યા આપવામાં આવેલી છે કલમ નંબર 2 પેટા કલમ 6માં. યાદ રાખશો. 13, જીપીએમસીમાં કાર્પેટ એરિયાની વ્યાખ્યા. કાર્પેટ એરિયા આપણે જે ઘર બનતું હોય છે, નવું ઘર કે જૂનું ઘર, તેમાં કાર્પેટ એરિયા હોય છે. એક ટોટલ એરિયા હોય છે ને એક કાર્પેટ એરિયા, વપરાશવાળો એરિયો. તો એની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? તો કાર્પેટ એરિયાની વ્યાખ્યા જે આપવામાં આવેલી છે કલમ 2(6) ક એની અંદર. ઓકે, કલમ 2(6) ક એની અંદર આપેલું છે. જો આ લોકો છે ને સીધા આવી રીતના પૂછી શકે છે સવાલો કે ભાઈ કાર્પેટ એરિયા એક આપણા રેસિડેન્શિયલથી ઉપયોગમાં આવે છે એ પ્રમાણે. ક્વેશ્ચન નંબર 14, જીપીએમસીમાં આ અધિનિયમોનું અમલ કરવાનું કામ જેમને સોંપ્યું છે તેવા મ્યુનિસિપલ સત્તાધિકારીઓ કયા કલમમાં છે? તેવા મ્યુનિસિપલ અધિકારીઓ કયા કલમમાં છે? તો એ કલમ તમને જોવા મળશે કલમ નંબર 4. કલમ નંબર 4માં એ અધિકારીઓની ઇન્ફોર્મેશન બધી આપવામાં આવી છે. ઓકે, નેક્સ્ટ, જીપીએમસીમાં ખાળકૂઓની વ્યાખ્યા ક્યાં કલમમાં આપેલી છે? ખાળકૂવો એટલે તમને ખ્યાલ હશે કે જે જગ્યાએ ડ્રેનેજ લાઈન નથી પહોંચી શકી અને નથી પહોંચી શકી કે નથી શકતી તો એવી જગ્યાએ ખાળકૂવાનું ઓપ્શન આપવામાં આવે છે, જે તમે ઘરની અંદર કે ઘરની બહાર રાખી શકો છો ખાળકૂવો, બરાબર. તો એ કલમ છે કલમ નંબર 2(7)ની અંદર, પેટા કલમ 7ની અંદર. નેક્સ્ટ, વિડીયો ખૂબ જ નાનો હશે કેમ કે સવાલ પણ ખૂબ જ નાના છે. નેક્સ્ટ લેક્ચરથી સવાલો પણ એવા નીકળશે કે જે મોટા પણ હશે અને થોડા કોમ્પ્લિકેટેડ હશે. ઓકે, તો શરૂઆતના લેક્ચરનું આ પહેલું લેક્ચર છે એમાં કલમ થોડા ઇઝી હશે કેમ કે બુકની અંદર પણ શરૂઆત જ જ્યાંથી થઈ છે આપણે એ જ લીધેલું છે. જીપીએમસીમાં ચાલીની વ્યાખ્યા ક્યાં આપેલી છે? ચાલી એટલે આપણે એક જૂની પુરાણી સોસાયટીને આપણે ચાલી તરીકે કહી શકો છો. એ ચાલીની શબ્દાવલી છે. તો ક્યાં આપેલી છે? તો કલમ નંબર 2
7ક એની અંદર આપવામાં આવેલી છે. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરની વ્યાખ્યા ક્યાં કલમમાં આવેલી છે? શહેર, કેમ કે જીપીએમસી મહાનગરપાલિકા શહેરની અંદર જ હોય છે, ગામડેમાં જતી નથી. તો જીપીએમસીમાં શહેરની વ્યાખ્યા ક્યાં આપવામાં આવેલી છે? તો એ છે કલમ નંબર 2, પેટા કલમ 8માં. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની રચના કયા કલમ હેઠમાં જોવા મળશે? કોર્પોરેશન મહાનગરપાલિકાની રચનાની વાત કરે છે, તો મહાનગરપાલિકાની રચના તમને કલમ 5માં જોવા મળશે. કલમ 5 યાદ રાખજો, એક તો આવા સવાલો પૂછાઈ શકે, કેમ કે આપણે મહાનગરપાલિકાની એક્ઝામ આપીએ છીએ. તો મહાનગરપાલિકામાં કયા કલમ હેઠળ મહાનગરપાલિકાની રચના કરી શકાય છે? એ કલમ નંબર 5 છે. ઓકે, આવા સવાલો મોસ્ટ આઈએમપી બની શકે છે. જીપીએમસીમાં દીવાની અપીલ કોર્ટની વ્યાખ્યા ક્યાં આપેલી છે? કેમ કે ક્યારેક કેવું છે કે અમુક કેસો થતા હોય છે, બરાબર, કોર્ટ કેસનું કામકાજ હોય છે, તો એક દીવાની અપીલ કોર્ટ કયા કલમમાં જોવા મળશે? તો કલમ નંબર 2માં આવે છે અને પેટા કલમ 8ક એમાં જોવા મળશે, બરાબર, કમાં એમાં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કમિશનરની વ્યાખ્યા કયા કલમમાં છે? કમિશનર, એક મ્યુનિસિપલ કમિશનર હોય છે, આપ સૌને બધાને ખ્યાલ છે કે કમિશનર હોય છે, તો એની વ્યાખ્યા ક્યાં જોવા મળશે? તો એની વ્યાખ્યા જોવા મળશે આપણને, આજે ખાલી વ્યાખ્યાની વાત થાય છે, ડિટેલિંગ નહીં. ઓકે, તો એ જોવા મળશે કલમ 2, પેટા કલમ 9ની અંદર. નેક્સ્ટ, જીપીએમસીમાં શહેરમાં કોઈ વિસ્તારનો સમાવેશ કર્યા પછી પ્રથમ થયેલી સામાન્ય ચૂંટણીનું અનુસરી કોર્પોરેશનની રચના કયા કલમમાં થાય છે? તો કોર્પોરેશનની રચના કયા કલમમાં મેં આપણે તમને કહી દીધી, બરાબર છે. તો એ તમને 5 જોવા મળી. અહીં એક સ્ટેપ આગળ જઈને 5ક એમાં જોવા મળશે, 5ક એમાં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની વ્યાખ્યા કયા કલમમાં છે? તો કોર્પોરેશનની વ્યાખ્યા મહાનગરપાલિકા શું છે, થોડું ઘણું એનું એક વ્યાખ્યા તરીકે, તે એ જોવા મળશે કલમ નંબર 2, પેટા કલમ 10. કલમ નંબર 2, પેટા કલમ 10માં જોવા મળશે. નેક્સ્ટ છે જીપીએમસીમાં કાઉન્સિલર, જેને આપણે કોર્પોરેટર કહીએ, કાઉન્સિલરની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? કાઉન્સિલરોની. તો જીપીએમસીમાં કાઉન્સિલરોની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? તો એ જોવા મળશે આપણને કલમ નંબર 2, પેટા કલમ 11માં. કલમ નંબર 2, પેટા કલમ 11માં. નેક્સ્ટ, જીપીએમસીમાં ફોજદારી અપીલ કોર્ટ કયા કલમમાં જોવા મળશે? તો ફોજદારી અપીલ કોર્ટની વાત કરે છે, તો એ આવશે કલમ નંબર 2, પેટા કલમ 11ક 1માં. ઓકે, આ યાદ રાખજો. જો તમારી પાસે બુક ન હોય તો હું તમને બતાવી દઉં છું. આવી એક જીપીએમસીની બુક આવે છે, એમાં બધી ડિટેલિંગ હોય છે. એપ્રોક્સ 850 પાનાની બુક છે આ, બરાબર. એમાંથી જ બધું આવવાનું છે, કોઈ બહારથી નથી પૂછાવાનું, બરાબર. એટલા માટે અમે કહીએ કે અમારે ત્યાંથી જે કોઈ મટીરિયલ લઈ જાય છે, કે લે છે, કે જે ભણે છે, એ લોકોને આ મટીરિયલ ફ્રીમાં આપવામાં આવે છે. કેમ કે 100% ક્યાંથી પૂછાય છે? આ પુસ્તકોમાંથી. થિયરિકલ પુસ્તક છે, એમસીક્યુ અલગ છે. ઓકે, આ થઈ ગયું. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની મુદ્દત કયા કલમમાં છે? કોર્પોરેશનની મુદ્દત, હવે કોર્પોરેશનની મુદ્દત એટલે કોર્પોરેશન કદી વિસર્જન થવાનું છે? વિસર્જન થતું નથી, પણ કોઈ સંજોગવશાત એવું થઈ શકે કે કોર્પોરેશનની મુદ્દત પૂરી કરી દેવામાં આવતી હોય છે. એવું થતું નથી જનરલી, પણ બતાવવામાં આવે છે, બરાબર. કોર્પોરેશન નવી દર વખતે 5 વર્ષે ઇલેક્શન થાય છે મહાનગરપાલિકાનું, તો સદસ્યો બદલાય છે, એમ્પ્લોય એને જ રહે છે, એમનું પદ બદલાય છે. ઓકે, તો એ જોવા મળશે કલમ નંબર 6માં. કલમ નંબર 6, કોર્પોરેશનની મુદ્દત. નેક્સ્ટ, જીપીએમસીમાં ઘનફળની વ્યાખ્યા કયા કલમમાં જોવા મળશે? ઓકે, તો જીપીએમસીમાં ઘનફળની વ્યાખ્યા જોવા મળશે આપણને કલમ નંબર 2,
પેટા કલમ નંબર 12, કલમ નંબર 2 પેટા કલમ નંબર 12માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં ડેરીની વ્યાખ્યા કે કયા કલમમાં છે? ડેરી પ્રોડક્ટ. ડેરી પ્રોડક્ટની આપણે ડેરી પ્રોડક્ટમાં પણ જ્યાં વેચાય છે ડેરીની વાત કરે છે, તો એ ડેરી જીપીએમસીમાં કયા કલમમાં જોવા મળશે? તો એ આપણને જોવા મળશે કલમ નંબર 2 પેટા કલમ નંબર 13. કલમ નંબર 2 પેટા કલમ નંબર 13માં જોવા મળશે. નેક્સ્ટ છે, જીપીએમસીમાં દૂધ વેચનારની વ્યાખ્યા ક્યાં જોવા મળશે? તો જો ડેરી પ્રોડક્ટ આપણે 13માં જોયું, પેટા કલમ 13માં જોયું. હવે એની અંદરની વાત થાય છે તો કલમ નંબર 2 પેટા કલમ નંબર 14માં આપણને ડેરી પ્રોડક્ટનું જોવા મળશે. ઓકે. નેક્સ્ટ, જીપીએમસીમાં કોર્પોરેશનની રચના કરવા માટેની ચૂંટણી કયા કલમમાં જોવા મળશે? આવા ઇમ્પોર્ટન્ટ સવાલ બી આવી શકશે કેમ કે એસએમસીની હમણાં ઇલેક્શન ગયું છે. તો શું કહે છે? રચના કરવા માટે ચૂંટણી કયા કલમ હેઠળ જોવા મળશે? તો ચૂંટણી જોવા મળશે આપણને કલમ નંબર 6 ખ એટલે બીની અંદર. આપણે એને ખ કહી દો કાં તો બી, બેમાંથી જે પણ આવે. તો શું છે? ઇલેક્શનની વ્યાખ્યા ગણો કે ઇલેક્શનનું કંઈ પણ જોશો તો કલમ નંબર 6માં જોવા મળશે. નેક્સ્ટ, જીપીએમસીમાં ડેરી ઉત્પાદનની વ્યાખ્યા કલમ કઈ છે? ડેરી ઉત્પાદનની વ્યાખ્યાની વાત કરે છે, ડેરી ખાલી પ્રોડક્ટ નહીં. ઓકે. તો એ કલમ નંબર 2 છે અને કલમ નંબર 2માં પેટા કલમ છે 15. બરાબર છે? કલમ નંબર 2 અને પેટા કલમ નંબર 15માં જોવા મળશે. તો આ હતા આપણા 30 જીપીએમસીના એમસીક્યુ. આઈ હોપ તમને ગમ્યું હશે અને જલ્દીથી જલ્દી પાછા લેક્ચર આવશે. તમે એને જોતા રહેજો અને વિડીયો ગમ્યું હોય તો શેર કરજો. નમસ્કાર.